टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। समाचार के જ્યાં આરબીઆઈ ગવર્નરને ફરિયાદ કરવામાં આવી છે। સહકારી બેંકોમાં સતત 10 વર્ષ પદ પર રહેનારને દૂર કરવા માટેની માંગ કરવામાં આવી છે। પ્રદેશ કોંગ્રેસ મહામંત્રી અને સહકારી આગેવાન દર્શન નાયકે આ માંગ કરી। આરબીઆઈને માહિતી આપવા છતાં પગલાં નહીં લેવામાં આવ્યા હોવાનો તેમણે આક્ષેપ લગાવ્યો છે। રજિસ્ટ્રાર અને ડેપ્યુટી ગવર્નર પગલાં નહીં લેતા હોવાની તેમણે ફરિયાદ કરી છે। આપણે જણાવીએ કે અહીં જસ્ટિસ વિભાગ દ્વારા ધ બેન્કિંગ લો એમેન્ડમેન્ટ એક્ટ આ જાહેરનામાથી બેન્કિંગ સુધારા અધિનિયમ સમગ્ર દેશમાં લાગુ કરાયો હતો। નીતિ નિયમો અને જોગવાઈઓ મુજબ સહકારી ધોરણે કાર્યરત બેંકોમાં ડિરેક્ટરના કાર્યકાળ માટે 10 વર્ષની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે। જે ડિરેક્ટરોએ પોતાનો 10 વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હોય તો તે ગેરલાયક ઠરે છે અને રાજીનામા આપી દેવાના હોય છે અને જેમણે રાજીનામા નથી આપ્યા તેવા ડિરેક્ટરો સામે જવાબદાર અધિકારીઓએ નિર્ણય લેવો પડે। પરંતુ સુરતમાં આ નિયમ માત્ર કાગળ પર હોય તેવા પ્રદેશ કોંગ્રેસ મહામંત્રીએ આક્ષેપ કર્યા છે।